મિત્રો કરો ઢોલ નગારાની તૈયારી, કારણ કે બગદાણાની બબાલમાં હવે નવનીતભાઈને ન્યાય મળવા જઈ રહ્યો છે। હા મિત્રો, વિડીયો પૂરો સાંભળતા જજો। આખરે મિત્રો 20 થી 25 દિવસની લડાઈ બાદ બગદાણાની બબાલનો હવે અંત આવી રહ્યો છે અને આ નવનીતભાઈ ઉપર જે હુમલો કરવા આવેલો મેન ગુનેગાર હવે પકડાઈ રહ્યો એવું લાગી રહ્યું છે। થોડાક જ કલાકોમાં કે થોડાક જ દિવસોમાં હવે મેન ગુનેગાર હાજર થઈ રહ્યો છે। તો શું છે આની હકીકત ઘટના, કોણ છે મેન ગુનેગાર? આખરે મિત્રો હવે નવનીતભાઈને ન્યાય મળી ગયો એવું કહીએ તો પણ ચાલે, કારણ કે મિત્રો તમે બધા જાણો છો કે આખરે નવનીતભાઈ તો વારંવાર કહેતા હતા કે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો માયાભાઈ આહિરના દીકરા જયરાજભાઈ આહિરે કર્યો છે। પણ મિત્રો અત્યારે હાલ આપણે એવું ન કહી શકીએ કે જયરાજભાઈ આહિર જ મેન ગુનેગાર છે, પણ મિત્રો અત્યારે હાલ પોલીસની ફૂલ તપાસ ચાલી હતી, એસઆઈટી ટીમની ફૂલ તપાસ ચાલી રહી હતી અને મિત્રો આ એસઆઈટી ટીમ અને નવનીતભાઈની 3 કલાક સુધી બેઠક થઈ હતી। એટલે મિત્રો એ બેઠક દરમિયાન નવનીતભાઈએ આ એસઆઈટી ટીમને ઘણા બધા એક એવા પુરાવા આપ્યા છે જે પુરાવાના માધ્યમથી આ એસઆઈટીની ટીમ ફૂલ તપાસ કરી રહી છે અને હવે ક્યાંક ને ક્યાંક જલ્દીથી નવનીતભાઈને ન્યાય મળે એવું લાગી રહ્યું છે। કારણ કે તમે બધા જાણો છો કે બગદાણાની બબાલ બાદ નવનીતભાઈ પર જે હુમલો કરવા આવેલા 11 આરોપીઓ ઝડપાઈ ગયા। હવે મિત્રો રહી વાત કે મુખ્ય આરોપી કોણ છે, નવનીતભાઈ તો કહે છે કે મુખ્ય આરોપી આ છે, પણ ભાઈ એસઆઈટીની ટીમ તપાસ કરશે, એના સબૂત માંગશે, બધી વાત સમજશે, પછી જ મિત્રો નિર્ણય કરશે કે મુખ્ય આરોપી આ છે। હવે ક્યાંક ને ક્યાંક મિત્રો એ દિવસ આવી ગયો છે, હવે એ ઘડી આવી ગઈ છે, કારણ કે કોળી સમાજના ભાઈઓ નવનીતભાઈ સાથે અમુક નાના મોટા રાજકારણના નેતાઓ આ લડત લડતા હતા અને હવે ક્યાંક ને ક્યાંક મિત્રો આ લડતની જીત થઈ એવું લાગી રહ્યું છે। કારણ કે 11 જેટલા આરોપીઓ એક બે દિવસે એક આરોપીઓ ઝડપાઈ રહ્યા છે। આમાં મિત્રો ક્યાંક ને ક્યાંક 11 આરોપીઓ ઝડપાયા છે અને હજુ નવનીતભાઈ એવું પણ કહે છે કે આ બબાલની અંદર હજુ તો 20 થી 25 આરોપીઓ પણ ઝડપાઈ શકે છે, કારણ કે આ બબાલની અંદર એટલા આરોપીઓ હોઈ શકે છે। આ નવનીતભાઈએ એવું કહ્યું છે। હવે મિત્રો અત્યારે હાલ ફૂલ તપાસ ચાલી રહી છે, હવે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને ન્યાય મળવા જઈ રહ્યો છે। હવે મિત્રો જો મુખ્ય આરોપી પકડાઈ જશે તો કોળી સમાજના ભાઈઓ પણ ખુશ થશે, નવનીતભાઈ પણ ખુશ થશે અને મિત્રો એમના માટે એક એવો દિવસ આવશે, કારણ કે યાર તમે બધા જાણો કે 20 થી 25 દિવસથી લડત લડતા હોય અને જ્યારે ન્યાય મળે ત્યારે ભાઈ એમના ચહેરા ઉપર ખુશીનો આનંદ છવાઈ જાય। ભલે આ લડત લડતા હતા પણ મિત્રો એમના અંદર એવું તો થાય કે અમે જે લડત લડતા હતા એમાં અમને ન્યાય મળ્યો, અમે જીતી ગયા, અમે સાચા હતા એટલે અમે જીતી ગયા। હવે એ દિવસ જોવાનો છે। તમે શું કહેશો કે આ હુમલાની અંદર કોનો હાથ હોઈ શકે? મિત્રો કોમેન્ટ કરવાનું ન ભૂલતા, કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકો એકબીજા ઉપર આક્ષેપો નાખી રહ્યા છે, આ માણસનો હાથ હોઈ શકે, આ માણસે હુમલો કરાવ્યો છે, પણ એ તો મિત્રો પોલીસ અને એસઆઈટીની ટીમ તપાસ કરશે ત્યારે જ આપણે તમને કોઈ નવા અપડેટ આપીશું અને નવા કોઈ સમાચાર આવશે તો આપણે બતાવતા રહીશું। તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો।